નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલિતાણા સરકારશ્રીના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને માર્ગદર્શન વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા ભાગરૂપે પાલન અને પારદર્શિતાના ઉદ્દેશો સાથે પાલિતાણા મામલતદાર કચેરી ખાતે NFSA રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા કાર્ડધારકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કાર્ડધારકોને નવનીતમ ડિજિટલ ચૂકવણી અને વિતરણ પદ્ધતિ PNB ડિજિટલ રૂપી, CBDC, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એપ વિશે માહિતી આપીને તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે પુરવઠા મામલતદાર સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ NFSA ધારકોને ડિજિટલ રૂપી CBDC એપના ઉપયોગ, તેમના ફાયદા અને સુરક્ષા અંગે સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપી પાડવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા માન્યતા પ્રાપ્ત PNB ડિજિટલ રૂપી એપના ઉપયોગથી રાશન વિતરણ પ્રક્રિયા વધુ ઝડપી, સીધી અને પારદર્શક બનશે. આ પદ્ધતિથી કાર્ડધારકો પોતાના હકનું રાશન સહેલાઈથી અને સુરક્ષિત રીતે મેળવી શકશે. મામલતદાર કચેરીના પુરવઠા વિભાગની ટીમ દ્વારા કચેરીમાં આવેલા લાભાર્થીઓના મોબાઈલ નંબર સ્થળ પર PNB ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરી આપવાની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આ એપનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું વ્યવહારુ નિદર્શન ડેમો પણ આપવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી દ્વારા પાલિતાણા તાલુકાના તમામ NFSA કાર્ડધારકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નવીન ડિજિટલ સેવાનો મહત્વ લાભ લે અને કચેરી ખાતે ચાલતી આ ઝુંબેશમાં સહયોગ આપે. અહેવાલ બ્યુરો, દિનેશ કુમાર બાબરિયા, ઘેટ. સારું સરળતાથી પૂછે, એના વિશે આપ શું કહો છો? સરકારશ્રી દ્વારા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC યોજના અમલમાં લાવેલ છે. જે યોજનાથી જે NFSA કાયદા તળેનો જે અનાજનો જથ્થો આપણે જે વિતરણ કરીએ છીએ એમાં વધારે પારદર્શિકતા આવે એટલા માટે પંજાબ નેશનલ બેંક સાથે સરકારે કોલેબોરેશન કરી અને PNB ડિજિટલ રૂપી નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે. અને એ એપ્લિકેશન માં અત્યારે ઓનબોર્ડિંગ રેશન કાર્ડમાં જે લોકોનું વ્હાઇટ લિસ્ટિંગ થયું છે એનું ઓનબોર્ડિંગ કરાવવાનું કામ, એટલે કે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અનાજનો જથ્થો લેવા માટે એ એપ્લિકેશનનો યુઝ કરવાનું કામ, એને આપણે ઓનબોર્ડિંગની પ્રોસેસ કહીએ છીએ. તો અત્યારે જે યાદીમાં જે વ્હાઇટ લિસ્ટેડ થયા છે એટલે કે જેની યાદી પહેલી યાદીમાં જેનું નામ આવ્યું છે એનું અત્યારે આપણે ઓનબોર્ડિંગ કરાવવાની કામગીરી ચાલુ છે. આ ઓનબોર્ડિંગ કરાવવા માટે યાદીમાં જેમનું નામ છે એમનું આધાર કાર્ડ અને એમની પાસે સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોન આ લઈ અને ગામના VC, ગ્રામ્ય લેવલે VC પાસે જાય. અરજદાર પોતે કાર્ડધારક પોતે જાતે પણ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી લઈને ડાઉનલોડ કરી શકે છે. એમને ના આવડતું હોય તો ગ્રામ્ય લેવલે VC પાસે જાય, ત્યાંથી ડાઉનલોડ કરાવી શકે છે. તાલુકા કક્ષાએ અમારી મામલતદાર કચેરી ખાતે આવી અને અહીંયા ડાઉનલોડ કરાવી શકે છે. આ અંગે કોઈ હેલ્પની જરૂર હોય તો પણ અમારી કચેરીનો સંપર્ક કરી શકાય, ગ્રામ્ય સ્તરે VC નો સંપર્ક કરી શકાય. આ સિવાય આ તબક્કો છે કે જેમનું વ્હાઇટ લિસ્ટિંગમાં નામ આવ્યું છે એવા લોકોને ડાઉનલોડ કરાવવાની આપણે કાર્યવાહી ચાલુ છે. આ સિવાય જે લોકોના નામ અત્યારે વ્હાઇટ લિસ્ટેડ થઈને નથી આવ્યા એના માટે હવે આગળની પ્રોસેસમાં એવું કરવાનું છે કે આધાર કાર્ડમાં જો એનો મોબાઈલ નંબર હાલમાં ઉપયોગ કરે છે એ મોબાઈલ નંબર ના હોય સીડ કરેલો તો એને સીડિંગ કરાવવાની કામગીરી કરવાની છે. આ માટે કોઈ પણ આધાર સેન્ટર ઉપર જઈને કામગીરી કરાવી શકાય. અને રેશન કાર્ડમાં જો એનો નંબર સીડ થયેલો ના હોય તો પણ એમનું આ વ્હાઇટ લિસ્ટિંગ યાદીમાં નામ આવેલ નથી એટલે તો એમને રેશન કાર્ડમાં પણ પોતાનો મોબાઈલ નંબર સીડ કરાવવાનો રહે.
એના માટે બે પ્રોસેસ થઈ શકે. માય રેશન એપ્લિકેશન છે, એના થ્રુ અરજદાર પોતે જાતે કરાવી શકે છે. અને જો એમ ના કરાવી શકતા હોય પોતે, તો અહીંયા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ આવીને પણ કરાવી શકાય છે. બીજી એક અગત્યની વાત કે જેમની પાસે સ્માર્ટફોન નથી, એટલે કે સાદો ફોન ધરાવે છે, તો એમનું પણ આ યોજના તળે રજીસ્ટ્રેશન થવાનું છે. એટલે એમણે અત્રેની કચેરીએ એટલે મામલતદાર કચેરીએ રૂબરૂ આવી અને પોતાનો ફોન અને આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે લઈને આવવાનું રહે, તો અહીંયા એનું રજીસ્ટ્રેશન થઈ જશે. પછી સાહેબ એક પ્રશ્ન, આપણે જેની પાસે સ્માર્ટફોન નથી એ આપણે ચર્ચા કરી, તો મારે એ બારામાં જ આપને પૂછવાનું છે કે સાહેબ જે સ્માર્ટફોન નથી વાપરતા, જે નાના લોકો જેની પાસે ફોન જ નથી, તો એવા લોકો માટે શું રસ્તો નીકળશે? જો અત્યારે જે આપણી જૂની પદ્ધતિ પ્રમાણે અંગૂઠો મૂકીને ટૂંકમાં રેશન લેવાની જે સિસ્ટમ છે એ પણ ચાલુ જ છે. જેમનામાં આ ઓનબોર્ડિંગ નથી થયું અથવા તો જેમની પાસે સાદો ફોન છે, એમને મેં તમને કહી દીધું કે એમનું પણ થઈ શકશે સાદા ફોનથી. કોઈ પણ પ્રકારનો ફોન નથી એમના માટે પણ અત્યારે કોઈ પણ પ્રકારનો જથ્થો બંધ નથી. એમને જે સિસ્ટમ ચાલુ છે અંગૂઠાથી, એ સિસ્ટમમાં એમને જથ્થો મળવાનું ચાલુ જ છે. જથ્થો મળવા માટે તો રહેશે ને? હા, કોઈ જથ્થો બંધ થવાની કોઈ પ્રશ્ન નથી. નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના મામલતદારમાં આપણે આવ્યા છીએ, મામલતદાર ઓફિસે જે લોકો કામ માટે આવી રહ્યા છે, તો એવું મને જાણવા મળેલું કે ભાઈ આયા ધક્કા બહુ ખવડાવે છે. તો આપણે ખુદ જે લોકો કામ કરાવવા આવી રહ્યા છે એમને જ આપણે પૂછવાનું છે કે ભાઈ તમને શું કાંઈ પ્રોબ્લેમ પડે છે આ તે. તો તમારું નામ શું છે? મારું નામ છે કાળુભાઈ રામભાઈ ભેડા, ગામ દેદડા. તો કાળુભાઈ, અહીંયા જે તમે શા માટે આવ્યા? અહીંયા અમે આધાર કાર્ડ માટે આવ્યા છીએ. હા, તો આધાર કાર્ડ માટે આવ્યા છો, તો મેં એવું સાંભળ્યું છે કે આ લોકો તમને ધક્કા બહુ ખવડાવે એવું પબ્લિક દ્વારા જાણવા મળેલું છે, તો સાચું છે કે ખોટું છે? ધક્કા કાંઈ ખવડાવતા ના, પહેલા વારો અમારો લઈ લે છે. વિકલાંગ હોય એનો વારો પહેલા લે છે ને ટાઈમે નહીં, બધું રેડી, કામ તો રેડી જ બધું થાય છે ને. એમાં ત્યાં આપણે બધું ટાઈમ તંત્ર અહીંયા વારો તે ઈ માણસો અમુક એને એવું લાગે, જો અમુક થોડા ગઢા માણસો હોય એને તે બોલાવીને આગળ લઈ લે છે. એમ તો બધું કામ રેડી ઓકે. સરસ. તો તમારું કેવું, આ લોકો સારી કામગીરી કરે છે? હા, સારી કરે છે. બરાબર. કોઈ આ લોકોની ફરિયાદ નથી? નથી. નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના મામલતદાર ઓફિસે આપણે આ જે આધાર કાર્ડનું જે કામ કરી રહ્યા છે એ ભાઈની મુલાકાત કરવા આવે છે. લોકો દ્વારા જાણવા મળેલું હતું કે ભાઈ અહીંયા ધર્મ ધક્કા ખવડાવવામાં આવે છે, પણ એક ભાઈનું ઇન્ટરવ્યુ લીધા બાદ જાણવા મળેલું છે મને કે એ ભાઈએ એવું અહેવાલ આપેલ છે કે ના, ખરેખર હકીકતે અહીંયા આ ભાઈ આપણને ટાઈમમાં કામ કરી આપે છે. કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, અપંગ હોય, વિકલાંગ હોય અથવા વિધવા હોય, એવાનો પેલા વારો લઈ અને કામ કરી આપે છે. એ બાબત આપ શું કહેવા માંગો છો? પાલિતાણા મામલતદાર કચેરી, મકવાણા ભરતભાઈ, આધાર ઓપરેટર. આજે હાલ અમારે સોફ્ટવેર અપડેટમાં હોવાથી કામગીરી આધાર કાર્ડની બંધ છે, તો અરજદારને ધક્કા થયા છે. બાકી કોઈ પ્રકારના અરજદારને અમે એવું નથી લક્ષ્ય કે ધક્કા કરાવી. અમુકના કદાચ ડોક્યુમેન્ટ ન હોય તો કદાચ ધક્કા થયા તો અને મનથી એવું થયું હોય ધક્કા થયા છે. બાકી કોઈ ખોટી રીતે અમે ધક્કા ખવડાવવા માંગતા નથી. બને એટલો પ્રયત્ન કરી છે આધાર કાર્ડ બધા માણસોનું સારું કામ થાય પ્રમાણે. બીજું તો 2-5 જણાનો તમે તારો 12 અરજદાર ઉભા છે, બધાને ઇન્ટરવ્યુ લઈ ગયો. કોઈને ખોટી રીતે ધક્કા નથી ખવડાવ્યા. કોઈના ડોક્યુમેન્ટ ન હોય તો ધક્કા ક્યાં હોય, બાકી તો કોઈ રીતે ખોટી રીતે નથી ધક્કા ખવડાવ્યા. હા, એ તો ખરેખર સાચી વાત છે તમારી. અમુક ડોક્યુમેન્ટ ઘટતા હોય તો લોકોને ધક્કા ખાવાય પડે, એ એમની ભૂલ છે. પણ ખરેખર હકીકત આગળ પણ સોફ્ટવેર અપડેટ થઈ ગયા પછી આપની કામગીરી કેવી આપશો? બને ત્યાં લગી તો 100% કામગીરી આપશું. જોકે આ બધું ઓનલાઈન સોફ્ટવેર હોય છે, ઘણી વાર બંધ હોય છે, એની અમને ઉપરથી જાણ ન હોય. આવીને લોગિન કર્યું પછી કદાચ બંધ હોય તો અરજદારને ધક્કા રહેતા હોય. બને ત્યાં લગી તો સોફ્ટવેર અપડેટ થઈ જાય પછી તો 100% બને એટલું કામગીરી કરી આપશું.